સુરતમાં એક પત્નીએ પોતાના પતિની જ ઠંડા કલેજે હત્યા કરી નાખી છે, પરંતુ કેમ જાણીને કંપારી છૂટી જશે। સુરતના લિંબાયત વિસ્તારમાં એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી નાખી છે। પત્નીના જણાવ્યા અનુસાર હૈદર અલી જ્યારે પણ ઘરે આવતો ત્યારે સેક્સવર્ધક દવાઓનું સેવન કરીને અત્યંત ક્રૂરતા આચરતો હતો, જેનાથી કંટાળી અને પત્નીએ આ ખૌફનાક મોતનો ખેલ ખેલ્યો હતો। પરંતુ જ્યારે દફનવિધિ માટે મહિલા અને મૃતકના ભાઈ વચ્ચે વિવાદ થયો ત્યારે આ હત્યાનું રહસ્ય ખુલ્યું। પત્ની ઇશરત જહાને પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેનો પતિ સેક્સવર્ધક ગોળીઓ ખાઈને તેને ત્યાં સુધી મારતો અને પીડા આપતો જ્યાં સુધી તેને શરીરમાંથી લોહી ન નીકળે। આ હેવાનિયત દર મહિને કરતો હતો। સતત શારીરિક અને માનસિક ત્રાસને કારણે પત્નીના મનમાં પતિ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો। આ વખતે જ્યારે પતિ મુંબઈથી ઘરે આવ્યો ત્યારે પત્નીએ તેને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનું મન બનાવી લીધું। હળદરવાળા દૂધમાં ઝેર આપી મોતનો ખેલ ખેલ્યો। હત્યા કરવાના ઈરાદે પત્નીએ ગત 1 જાન્યુઆરીએ હૈદર અલીને રાત્રે પીવા માટે હળદરવાળું દૂધ આપ્યું, પરંતુ આ દૂધમાં તેણે ચોરી છુપીથી ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી હતી। આ ઝેરની અસર ધીમે ધીમે થવા લાગી અને 5મી જાન્યુઆરીએ હૈદર અલીની તબિયત અચાનક લથડી। તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું। શરૂઆતમાં એક સામાન્ય બીમારીથી મૃત્યુ થયું હોવાનું નાટક પત્નીએ રચ્યું હતું, પરંતુ હૈદર અલીના મૃત્યુ બાદ લાશને ઘરે લાવવામાં આવી હતી અને મૃતકનો ભાઈ હૈદર અલીની લાશને બિહારના પૂર્વી ચંપારણ ખાતેના તેમના વતનમાં લઈ જઈ દફનવિધિ કરવા માંગતો હતો। જો કે પત્ની ઇશરત જહાન જીદ પર અડી હતી કે દફનવિધિ સુરતમાં જ કરવામાં આવશે। પત્નીની આ જીદ અને તેના વર્તનને જોઈને મૃતકના ભાઈને શંકા ગઈ કે ભાઈના મોતમાં પત્નીનો જ હાથ છે, જેના પગલે તેણે પોલીસને જાણ કરી। ગળું દબાવવાથી હત્યાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો। પોલીસે શંકાના આધારે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, તો પીએમ રિપોર્ટમાં તબીબોએ જણાવ્યું કે મૃત્યુ માત્ર ઝેરથી નથી થયું, પરંતુ મૃતકનું ગળું અને છાતી દબાવવામાં આવી હતી। રિપોર્ટ મુજબ મૃતકનું ગળું અને છાતી દબાવવામાં આવી હતી અને જેના કારણે હૈદર અલીનું મોત થયું હતું। પત્નીએ કબૂલ્યું કે ઝેર આપ્યા બાદ જ્યારે તે નબળો પડ્યો ત્યારે તેણે તેનું ગળું અને છાતી દબાવીને તેને સંપૂર્ણપણે મોતને ઘાટ ઉતારી દીધો હતો। ગત 5 જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનારનું પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી। મીનવાઇલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એણે સુરત શહેર ખાતે તે હૈદર અલીની દફનવિધિ કરવાનો આગ્રહ રાખેલ, પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં તેની દફનવિધિ કરવી જોઈએ, જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વહેમ જતા તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું। પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે, જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। હત્યા થવા પાછળનું કારણ એવું કે મરણ જનારની પત્ની ઇશરત જહાં એવું જણાવે છે કે મરણ જનાર છે 1 મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદ તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય, જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે।